લીલા વટાણાનો પાવ રગડો આ રીતે તમે બનાવી શકો છો ડિનરમાં। એના માટે વટાણા લીધા છે, બટેટા લીધા છે, પાણી ઉમેરી દેશું અને અહીંયા સ્વાદ અનુસાર મીઠું, હળદર ઉમેરી અને 4 થી 5 સીટી થઈ ત્યાં સુધી રહેવા દેશું। 4 થી 5 સીટીની અંદર સરસ એવા વટાણા બટેટા બફાઈ ગયા છે। મેસરથી મેશ કરી દેશું। કઢાઈમાં તેલ ઉમેરી દીધું છે, જીરું ઉમેરી દેશું, ડુંગળી ઉમેરી દેશું। ડુંગળીને સારી રીતે પકાવવાની છે, સાથે આદુ લસણ મરચાંને વાટેલા છે એને ઉમેરી દેશું એટલે એનો કાચો ટેસ્ટ નીકળી જશે। હિંગ, હળદર ઉમેરી દેશું, ડુંગળીને સારી રીતે પકાવવા દેશું। પાકી જાય એટલે ટમેટા ઉમેરી દેશું, સ્વાદ અનુસાર મીઠું, ટમેટા પાકી જાય એટલે મસાલા ઉમેરીશું। તો અહીંયા આપણે લાલ મરચાંનો પાવડર, ગરમ મસાલો, થોડો કિચન કિંગ મસાલાનો ઉપયોગ કર્યો છે। હવે જે આપણે મેશ કરેલા વટાણા બટેટા ઉમેરી દેશું, ઉકળવા દેશું। થોડું જો પાણી ઓછું લાગે તો તમે પાણી ઉમેરી શકો છો। ઉકળી જાય એટલે લાસ્ટમાં લીંબુ ઉમેરી ગેસ બંધ કરી અને અહીંયા આપણે ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરી દેશું। પાવ સાથે સર્વ કરીશું। પાવના ટુકડા કરી લીધા છે, રગડાને આ રીતે ઉમેરી દેશું। ડુંગળી અને ટમેટા અને ધાણા ભાજી અને અહીંયા આપણે ચટણી અને સેવ ઉમેરી અને સર્વ કરી